પરિજીવી જાણ ભાગ 60 જળવાઈ રહે. ભાઈ 1 વાગવા આવ્યો. હવે તમે જાઓ, હું બધું રિફર કરી લઈશ. નંદિનીએ પોતાના હાથમાં રહેલી ફાઇલ બંધ કરતા કહ્યું અને નવી ફાઇલ હાથમાં લીધી. તેના પર નામ વાંચતા જ તે બોલી ઉઠી, નંદિની કોર્પોરેશન. ભાઈ આ નંદિની આશ્ચર્ય સાથે પૂછી રહી. એ કંપની થોડી ખોટમાં ચાલતી હતી તો મેં ખરીદી લીધી. એક નવી શરૂઆત સાથે એક નવું નામ પણ જરૂરી હતું. તો પણ નંદિની નામ જ કેમ? નંદિની ફાઇલ ખોલીને અંદરની માહિતી વાંચી ફરી બોલી, મેન્યુફેક્ચરિંગ ઇલેક્ટ્રોનિક્સ. નંદિનીએ ઊંચું ઉપાડીને દેવાંશ સામે જોયું ને એ ચીડતા બોલી, આ શું? આઈ મીન બ્રાન્ડનું નામ નંદિની, તો નંદિની રેફ્રિજરેટર, નંદિની એલસીડી, ડીવીડી. અરે આ કેવું લાગે આ બધું ભાઈ? દેવાંશથી હસી પડાયું. મને જેવી બેન જોતી હતી તેવી જ બનીને પાછી ફરી છે તું. વાહ, મજા આવશે હવે જિંદગી જીવવામાં. નંદિની ફાઇલ ટેબલ પર મૂકી બેસી ગઈ. તેનું ચડેલું મોઢું જોઈ દેવાંશથી વધારે હસી પડાયું. પહેલા તો તું કોઈ બાબતે સ્પેસિફિક નહોતી, તને ગમે તે ચાલતું, કોઈ ફરક પડ્યા વિના. અને હવે તો જો, હા તો કર્ણનું નામ રાખવું જ હતું ને. જો આ બિઝનેસ સક્સેસફુલ રહ્યો તો આગળ જતા કર્ણ નામ બ્રાન્ડ તરીકે કેટલું સરસ લાગત. તમે પણ કર્ણથી પણ વધારે પ્રેમ હું તને કરું છું. દેવાંશ વચ્ચે બોલી પડ્યો. ભાઈ, નંદિની ઉચ્ચારી રહી. વર્ષો દૂર રહેલી નંદિની અનુભવી રહી હતી કે દેવાંશને કેટલીક તકલીફ પડી હશે તેને પોતાનાથી દૂર રાખવામાં. આવું ફરી ન કહેતા. મારાથી વધારે પ્રેમનો હકદાર કર્ણ છે. હું ઈચ્છું છું કે તેનું બાળપણ, તેનું ભોળપણ બધું જ સમય સાથે જળવાઈ રહે. નંદિની સ્મિત સાથે કહ્યું, તેની જાળવણી તો હું કરી જ લઈશ, પણ તારી પાસેથી એ બાળપણ છીનવાઈ ગયું તેનો અફસોસ છે મને. ત્યારે હું એટલો સક્ષમ ન હતો કે. ભાઈ, મેં જે અનુભવ્યું છે તમે પણ તે જ અનુભવ્યું છે. કોઈને કોઈ બાબતને લઈને ઘરમાં જે ઝઘડો ચાલતો અને તમે દૂર ઊભા રહીને જોતા રહેતા, ત્યારે હું તમને જોતી. મને વધારે દુઃખ થતું. મોડી રાત સુધી તમે સ્કૂલના કોઈ કાગળ પર મારા સિગ્નેચર માટે જાગતા, ત્યારે હું પણ જાગતી. જ્યારે તમારી કોઈ વસ્તુ ખરીદવી હોય તો પૈસા તો મળતા, પણ સાથે તો કોઈ નહીં. મને તો સાથ મળ્યો છે કેમ કે હું મિત્ર બનાવતા શીખી ગયો છું. હું બધું ભૂલી જતો તેમની સાથે રહીને, પણ તું તો એકલી જ જીવતી આવી છે. દેવાંશ કહી રહ્યો ને એકાએક તેમાંથી બહાર આવતા બોલ્યો, એ બધું જવા દે હવે. તને વર્ષો દૂર રાખવાનો મારો ઉદ્દેશ હતો કે તું જિંદગીને અલગ નજરિયાથી જોવે. એટલે જ તું જતી રહી તો મેં તને પાછી બોલાવવાના પ્રયત્ન ના કર્યા. આ વાતાવરણથી તારું દૂર રહેવું જ જરૂરી હતું. તમે સાચા છો. આ વર્ષોની આઝાદીમાં હું ઘણી બદલાઈ ગઈ છું. હવે હું કોઈ બાબત, કોઈ વાતને કે ભૂતકાળને પકડીને બેસવામાં નથી માંગતી. હું બધું આઝાદ કરી આજમાં જીવવા લાગી છું. જુદા જુદા પ્રદેશોમાંથી જુદા જુદા વ્યક્તિત્વ અને વિચારો ધરાવતા લોકોને મળીને હું શીખતી, તેમને સમજવા પ્રયત્ન કરતી ને બધું સરખું સાચવવા અને સંભાળવા મથતી રહેતી. દેવાંશે નંદિનીના માથા પર હાથ મૂક્યો. મેં આપેલી આઝાદી રંગ લાવી છે. હવે તમે જઈને આરામ કરી લો. કાલે તમારે એડમિટ પણ થવાનું છે. હું બસ થોડી તમારી ફાઇલો સ્ટડી કરી લઉં. તમારી આ જંજાળ. નંદિનીએ ફરી મસ્તી કરી. દેવાંશ હસી રહ્યો અને ધીરેથી બાર તરફ વળ્યો. દરવાજે જ બધું સાંભળી રહેલા હિતેનભાઈને જોઈ દેવાંશનું સ્મિત ગાયબ થઈ ગયું. હું તમને કોફી બનાવી આપું? દેવાંશે અસ્વસ્થ થયેલા વાતાવરણને તોડતા કહ્યું ને હિતેનભાઈ સાથે ધીરે ધીરે ડગ માંડી રહ્યો હતો. નહીં, હિતેનભાઈએ કહ્યું. પણ હજુ આગળ કંઈક કહેવા માંગતા હિતેનભાઈ અટક્યા. બપોરથી જ નંદિનીએ સ્ટડી રૂમ રોકી રાખ્યો છે. તમારે કોઈ બુક વાંચવી છે? લાવી આપું? દેવાંશ ફરી પૂછી રહ્યો. દેવાંશ, હિતેનભાઈ નિસાસા સાથે બોલ્યા. હવે વિચારું છું કે તમારી નારાજગી સાચી છે. હું તમારા બાળપણમાં ક્યાંય છું જ નહીં. હજી મોડું નથી થયું. નંદિની ખૂબ બદલાઈને આવી છે. તેનામાં આવેલા બદલાવો ખૂબ સારા છે. તે આઝાદ વિચારો અને પ્રેમાળ સ્વભાવ સાથે પાછી ફરી છે. તમે આ નંદિનીનો પ્રેમ મેળવવાનો પ્રયત્ન કરી શકો છો. દેવાંશે પોતાના પિતાની મૂંઝવણનું સમાધાન આપતા કહ્યું.